तो गाइस आपको मतलब हवन हवन के ना क्या तो हवन करेंगे हाय टूटी ઓન હું કહેવાય કમેન્ટ કરજો. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા નવા વ્લોગમાં ગાઈઝ તમારું સ્વાગત છે ગાઈઝ. 17 વાગે હરાટ વ્લોગ સ્ટાર્ટ કરી દો. તો ગાઈઝ વહેલા પરિકા હતા ને ચોરી મોડો થતો ગાઈઝ આજ બનશે અમારે ચોરીનું શાક. આજ કોઈ અલગ સબ્જી બનશે નહીં પરિકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આચાણ બનાવવાનું રાતે તો અત્યારે ગ્રાફ પોલીસ વહેલા એટલા ટાઈમ બોલે છે ફૂલે કાદો કંટાળો કલાક થઈ જાય ફૂલતો ખાવું સારું લાગે છે કંટાળો આવે છે. એક જણનું ફૂલો 4 દસ ફૂલી ગયું. આ કેટલી તાની તું નથી ફોલાવતી ફૂલવરાતો તો તાર પાસે કે એક જણા ફોલાવાનું એટલે એક જણ ચાર ફૂલી રે એમ. બે જણ હોય ફટફટ પારા. તો ગાઈઝ રાત્રે બનશે ચોરીનું શાક ને અત્યારે શું બનશે બટાકા બરે તમારા બટાકો. સીટો તું બીમાર પડ્યો શું આવી છે કિંજલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. સીટો યાર તું બહાર કરજે પલર આગળ પહેલા હું ના હેડ બહાર કર હેડ બીમાર પડે. તો ગાઈસ પરિકાને તો શેડમાં છે ને બટાકો કાપાયા છે ઘર છોડી અને શેડમાં. મારા ખેતરમાં જમો તો થાક આ સારું પાડી નહીં તો થાક લાગ્યો. ઉપાડી પડે ને ના ઉપાડવાના આદમી ના ઉપાડવાના પણ આ તો ઉપાડી પડે કે તો ગાઈસ મારા પાસે જવું છે મમ્મી જોડે ખેતરમાં અને આ તો બનશે બટાકાનું શાક. ડેલી પર બટાકા ખાઈને એટલો હું કંટાળે છું ને ખરેખર. હટલા તો સચક હોટલમાં ખાઈને આપું છું. તો ગાઈસ અહીંયા તો મચ્છર કાઢવાની દવા ચાલુ છે. તો ગાઈસ મચ્છર એટલા વધી ગયા છે ને પાર વાગ્યાના એમ મોસમ ચેલી બહાર છે ટરું છે નહીં. તો ગાઈસ મચ્છર એટલા વધી ગયા છે મોટો મચ્છર તો તમે 2 જણા જ છો તાને. લાજે પાણી ખાશે. તો ગાઈસ તો કિંજલ છે ને સીટુ માટે કપડો સિલાશે ને સીટુ. હા સીટુ પહેલી વખત બનાવ નાખી લીધું સીટુ. ત્યાં તો નવરાત્રીનો ડ્રેસ તૈયાર થાય છે. લે એ ઉપર ચા નવરાત્રીમાં જઈ તું. તો ત્યાં તો તરીકા છે ને પરિકા રોટલા બનાવે છે. તો ભાઈ અહીંયા તો મમ્મી છે ને ભેંસો નવરાવે છે બહુ ટાઈમ પછી નહીં અમ્મી. પણ તું નવરા પણ હું હાજર નહીં હોતો ખાઈ લો બહુ ટાઈમ કહેવાય. બેસન બાપા હાડકો દેખાય નહીં અમ્મી કેટલી સાલ લાવી પણ હાડકો દેખાય. બેસ્યો વધારે છે કે મમ્મી એટલો લઈને આપો તો 1 2 3 4 5 6 7 છે ભાઈ. બાપ સાથે ફોન આવ્યો તો હા હજી 2 તો વિવાહ થશે ને ગાય 2 વિવાહ થઈ છે. મમ્મી પેલી ગાય હાલ દેવી છે પેલી ગાય એ કીધું તો બાપ સર તે કહેતા કે લઈ જાઉં. તો મમ્મી તો ભેંસો નવરાવે છે પરિકા રોટલા બનાવવા તડકો. તો ભાઈ જમવા તો કાઢ નાખ્યું છે તો ચલો જમી લઈએ. કિંજલ તો ઉપવાસ છે એટલે આવશે નહીં આવશે કે ઉપવાસ ના સોમવાર કરે છે તો ગાઈસ ખાઈ લીયા તો શાક મસ્ત બટાકા શાક બનાવી છે. મોટા પોણી આવે એવું શાક છે પણ મકાઈના રોટલા મને ભાવતા નથી. રોજ મને તો પ્યારથી મને નહીં ભાવતા. તો ગાઈસ ખાવા તો ખાઈ લીધું પપ્પા એકલા ખાઈશ મમ્મીએ ખાઈ રહી પરિકા તો ખાઈ હતી અને બેસી જઈશ. તો ગાઈસ કિંજલ અને સ્વીટ બે રમો છે અને શેઠવાણી છે બેસી ગયા છે. શેઠવાણી ક્યાં બેસી ગયા કિલી ગ્લાસ ઉપર લીધા કોમનો છે ગ્લાસ. ઘર બનાવો તો ગાઈસ મમ્મી તો મકાઈ લઈને આવી મમ્મી લાતા લે લે મમ્મી લે તું તો નહીં હાલ પણ મમ્મી તો હાલ તો ના. હા પપ્પા की परिका આજે મમ્મી પહેલા લી તો પહેલા મને આજે થોડું પંખો ચાલુ નહીં
તો આજે તો કિંજલનું સીટું બે તો ગરગટા રમી જઈશું. હા બે જ પડી કા હાય તૂટી ગયો સીટું. તો કઈ સબસ્ક્રાઈબર લાયા હતા મોહન પ્રસાદ અંબાજીની પ્રસાદ લે પડી ગયા સબસ્ક્રાઈબર આપી હતી મમ્મીને શોધ્યા. તો કઈ મમ્મીને પાછળ જતો રહે સાપરામાં એ બે શાંતિથી ગેસ પરીકા તો છે ને જારવાનું પાણી પાવે છે. એટલે સિરિયસ હતી આટલી બધી આઈસ પરીકા આ બાબા જારો પણ ટાઈમ જ નહીં મળતો શું કરવાનું કે છે લાઈન લાઈન ચાલો નાખે હા ટાઈમ જ નહીં પડી તું કીધું પણ ખરેખર હાલ ભાઈ ટાઈમ જ શકો ના નહીં ટાઈમ બરાબર પાણી વેચે અને અરે ઉતારવા નહીં ખબર કા અને બિયારણનું ઉતારવા નહીં હવે પડી જાય તો લે પડી કા એ ચંપલ હટાઈ દેવાના નહીં પડી ચંપલનું સ્ટેન્ડ હટાવવાનું છે ને એ કેવું મોટો છે ને ભાઈ પડે ઉપર પાડે કેટલો બધો મોટો મોટો નહીં હા તો ગાઈસ કોમેન્ટ કરજો આ હે તો ડબરું છે તો શાક થાય મમ્મી પાછું શાક બનાવવાનું શાક બનાવાય રાજા વગાડ છે તો એ વળી એને જાતે પડીએ પેલો પાકી જાય આ તો કાચો કહેવાય તો ગાય કેટલો બધો છે અને શું કહેવાય કમેન્ટ કરજો. તો ગાઈસ મમ્મી તો ગાયો દોવા છે પપ્પા તો પેન સોન ભરે છે તાન સોન ભરે છે. તો ગાઈસ હું અને પરીકા બે જણ આવ્યા છે ત્યારે ખેતરમાં બાણ લેવા માટે. તો ગાઈસ ઘેર તો બાણ થઈ રહ્યો છે તો થોડો લઈ જઈએ. પરીકા ઉપર લે એટલો નહીં હું તો ઉપાડવાની નહીં હાથમાં લઈ લે બે ત્રણ જેવો શેમ તાન ઓહો. તો ગાઈસ બાણ ઉપર ના પાડે જેટલો હાથમાં હમાય એટલો લઈ લે વાંધો નહીં લઈ લે ઓથી કાઢીને લઈ લે હેડજે તો તો આવું કરાય તાન આ જાજો ઓટો મારો પર આમ તો તો ગાઈસ ઝાડે મોટી મોટી થઈ જાય છે પાવાની છે અને ખાતરે નાખવાની બાકી છે અંદર. તો ગાઈસ ઝાડ તો મોટી થઈ જાય છે અને આપણે જોમફળ બહુ બેસો પડી ગયા આ વખત તો નહીં પણ વેલા વધારે ચડી જાય નહીં ઉપર વેલા વધારા નહીં છે આ તો પેલો વાલું રે નો તો ગાઈસ ઝાડ તો આ વખતે મોટી મોટી થઈ જાય જો પેલા તો બહુ નાની હતી વચ્ચે તો હેરી કાઢી પરીકા પાછળથી ભાઈ તો બહુ મોટી થઈ જાય તાણ અને આટલી તો પપ્પા ભૂલી ગયા હતા આ પોણી વાટ દેવાનો હતો તો વધી જ જાય પેલી ઝાડ થઈ એવી થોત નહીં ગઈ અમુક આશી પડી નહીં ગઈ એટલા રે વાડે પછી ગવાઈ દે તો ગાઈસ ઝાડ તો મોટી મોટી થઈ જાય. તો ગાઈસ પાછો બાણ કાઢવા અમે તો કણા તે ઓટો મારી અને એ બાણ કાઢીને ઘેર લઈ જઈએ કે તો બળી ત્રો થઈ રહ્યો છું બે ના કોણ મેકવા માટે ગાઈસ જવું છું કેટલા બાકી રોધવાનું તો આવે છે ને ચૂલા પર રોધતો જ નહીં ખાસ ગેસ ઉપર જ રોધ કરાશે એટલે મોકા મિલેગા તો હમ બતા દેંગે કે હમ કિતના કામ કરતે હૈ બધું કામ કરે છે બકા પણ તો વાંચો ને કોમની ગણતરી નહીં. તો બસ બાણ તો થઈ જશે તો હવે જે ઘેર પરીકા ઉપર લે હું પાડ લઉં ના તું અત્યારે નહીં લે હું પેલો લઈ લઉં વધારે ના ઉપાડી દઉં તો આ તું લઈ લે ના હું લઈ લે તો બસ ઉપાડીને હવે જે ઘેર તો બસ બેસન ખોણ માટે મજૂરી કરવી પડે નહીં તો કઈ સામે સનસેટ થાય છે ઓઠા ઓઠા થાય છે અમુક પરીકા અમુક જો ઓઠા ઓઠા થાય છે ને ચલો મસ્ત વાતાવરણ થાય શું કીધું એ તો ખબર પડશે તને શું કરશો લ્યા. તો કઈ ચલો જઈએ હવે ઘેર મચ્છર તો કેસી કે તો માયા સાથે તો બસ ઘેર આવીએ અને પેલો ચૂલો છે ને ઉપાડી અને સીધો લાવવો પડશે મળે દેવું છે ને કેવો મસ્ત ચૂલો થઈ ગયો રોધવું હોય ને તો ચાલે એટલે મંગા રોધવા થાય અને બેસન ખોણ પર મીકો તો એક સાઈડ ઓય કંટાળો હોય બાણ બાણ કરે ને તો કમ પેલો કલર કાળો ના થાય કે એટલે મમ્મી આ ચાલો કાપો સર
આટલાથી આટલા ઉચકા પણ આજે ઓમ ઓમ કેવા બસ બસ એટલું એટલું ओके तने बोल दिया काम हो गया मम्मी समझो हाँ तो बुद्धि नहीं શું કરવાનું बुद्धि ने ताकत तो सारी बुद्धि है ના મમ્મી મમ્મી કઈ તારે हाँ काबू काबू तू सुनते रह तू बेजा ये तो सब दे કપણું નહીં એટલે તો સીટું આવી જાય નહીં સીટું સીટું તો ઉતરી ગયો નહીં ઉતરે હું આ કોણ મેલું બેસ માટે ખોણ મેકવાનો ડબ્બો તૈયાર થઈ ગયો હા તો કઈ સાહેબ ચૂલા પર તો છે ને ખોણ બેસવાનું મેકી છે જો તો અહીંયા તો બાજરીના રોટલા થઈ છે ગવાના તો કઈ દૂધી લા લેખ લે કિલ થેપલો બના થેપલો તાણે થેપલો જ બનાવવાનો હોય હા હો હા તો ગાઈસ મારી અહીંયા દૂધ કરો છે માતાજી આખા ઘરમાં ધોવા કઈ નાખ્યો આખા ઘરમાં હવન કરી દે કઈ નાખ્યું છે લાગુ તો હવન કરેલું ઓકે છે ભરે છે ઓકે છે ભરે એ કેવું ધોવા દેખાયા આ તો મચ્છર બચ્છર જતા નહીં બધું જતું રહેવાનું લેબડાનો ધોવાળો કરવાનો હતો તો મચ્છર બધા જતા રહે હા મમ્મી મચ્છર જતા નહીં સીધું બરે નેચા ચલો બધું ધોવા નીકળે બાબુ तो गाइस आखा घरमध्ये हवन काही नाख्या तो हवन करेंगे मच्छर बच्चे जता रे देखली નથી જતા રે હા જતા રહ્યો નથી મચ્છર જતા રે બે તો કામ કરતા છે કારેલું કેમ જો આય હોશ થઈ જશે રમવા બડે આ ગલ્લાનો હવન કરો ધૂપ કરો મોય પરે પચડશે તો ગાઈસ મહેશ તો કારેલાનો ધૂપ કરો હા કારેલો આવ્યો હી कारेला आज दुसरा मोठा था आई दे चलो कारेला था પાકી ગયું બાબુ હાય મને તો સડકી આવી હાથી આ પાકી ગયું પાકી ગયું મમ્મી યાર પીરું થઈ ગયું મમ્મી એ કાઢા ગીતા કદા ખાવા મેં નહીં રાખે ના પણ એ તો બીજી હશે વધુ નહીં પણ એ તો બે ત્રણ વેલા હોય તો પછી પેલી થાય શાકે થાય આ તો એક વેલાથી શું શાક થાય પાકી ગયું તો તો ગાય છે ને અમુક ટાઈમે અમુક વાતે વારે કરું પણ રવિવારે દુઃખ કરવું પડે પણ હું રાતે જમવાનું કરું સુમવાનું હવે બધા હળી ના થઈ પાકી જાય તો ગાય માં છે ધોવા કઈ ના કે માં તો શ્વાસે નહીં લેવડાતો હવન કરે આવું ધોવા ઘર કાળું મેસ થઈ જશે થઈ જાય ધોવારોથી તો ગાઈસ જો શું ધોવા કઈ નાખી તો ગાઈસ આ તો છે સોળીનું શાક તો બટાકા મિક્સ શાક છે ચલો ગાઈસ ખાઈ લઈએ તા ચલો ગાઈસ ખાવ તો મસ્ત શાક છે મરચો છે તમ તો ખાઈ પી કિંજાત કે બી આવી છે અને અહીંયા સીટું દવા પાવે છે બધા પછી સીટું દવા પી લે તો ગાઈસ સીટું દવા પાવાની પણ સીટું ના પાડે કે મારે નહીં પીવી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી સીટું તો ડેડી જોડે મળે તો ગાઈસ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળે ના આવે તો મોટા ગુડ નાઇટ